તંત્ર કેટલું કઠોર કેટલું નિંદ્રાધીન થઈ ગયું છે કે સમસ્યાના ઉકેલ માટે પણ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે। સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદૂષિત પાણી આવતું હતું। તેના કારણે સોસાયટીના 40 થી 45 લોકો બીમાર પડ્યા, ત્યાં સુધી કે 22 વર્ષીય યુવકનું મોત થઈ ગયું। ત્યારબાદ તંત્ર આળસ ખંખેરીને બેઠું થયું છે અને અધિકારીઓ દોડવા લાગ્યા અને આવ્યા બાદ પણ સમસ્યાના ઉકેલ માટે માત્ર બેનર મારી જતા રહ્યા, જાણે કે બેનરમાંથી લખેલા લખાણથી જ આ સમસ્યાનો ઉકેલ આવી જશે। अचानक रात को 11 बजे घर पे आए और वहाँ में टॉयलेट खाली। सुबह हमको फोन आया, हम आए, हॉस्पिटल लेके गए, नवजीवन हॉस्पिटल, वहाँ एडमिट किया। वो लोग बोले 24 कलाक देखते हैं, लेकिन 2 घंटे में डेथ हो गई। पानी की वजह से ही बोला है उन्होंने, डॉक्टर लोगों ने। पानी तो खराब आवतुं ज हतुं, पछी आ झाड़ा उल्टीना केसो निकळ्या। एमां 17મી તારીખના દિવસે જયેશ ઉદ્ધવ સીસાગર એનું મૃત્યુ થયું। પછી પ્રશાસન જાગ્યું, છોકરાઓને ડેથ થઈ પછી આ લોકો બધા જાગૃત થયા। આ લોકો જાગૃત નહીં થયેલા તો પછી બેનર મારે, ઝાડુ કરે, એ કરે, પાવડર નાખે, ટાંકામાં ગોળી નાખવા આપે, પાણીમાં ગોળી, ગરમ પાણી પીવાનું, આ પાણી પીવાનું। પહેલે તમે કરી લે તો આમાં 40-45 જણ આઈસીયુમાં ભરતી થયેલા, એ ભરતી નહીં થતે ને અમારે।